વાવ-થરાદ જિલ્લામાં બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। ઇન્સ્ટાગ્રામ પર D1 ફોર્સ સિક્યુરિટી સર્વિસ નામની આઈડી પરથી આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। વિડીયોમાં એક વ્યક્તિ બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો દેખાઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ D1 ફોર્સ સિક્યુરિટી સર્વિસ નામની કંપની સોલાર પ્લાન્ટ સેન્ટર પર સિક્યુરિટી સર્વિસ આપતી હોવાનું કહેવાય છે। અનુમાન મુજબ કંપનીના કોઈ કર્મચારીના જન્મદિવસની ઉજવણી દરમિયાન આ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ચકચાર મચી છે। બંદૂકથી જાહેર સ્થળે હવામાં ફાયરિંગ કરતું કાયદેસર છે કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। ઘટનાને લઈને લોકો દ્વારા પોલીસ તપાસની માંગ ઉઠાવવામાં આવી રહી છે। હાલમાં તો આ વિડીયો કયા સ્થળનો છે અને તેમાં દેખાતા વ્યક્તિઓ કોણ છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। જો કે વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।